વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી તેમજ વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી। સજીવ સૃષ્ટિ માટે પાણીનું મહત્વ વિશેષ છે અને એટલે જ તો જળ એ જ જીવન કહેવામાં આવે છે। ત્યારે લોકોને પાણીથી બચાવવા માટે પ્રેરણા સાથે જળનું મહત્વ સમજાવવા તેમજ જળને વેડફાતું અટકાવવાના હેતુથી દર વર્ષે 22મી માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ વિસનગર ખાતેની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ટેક્સેટ હોલ ખાતે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વોટર મેનેજમેન્ટ ફોરમ અને હાઉસિંગ કમિશનર, ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદના એન્જિનિયર એ.બી. વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આજના વિશ્વ જળ દિવસ નિમિત્તે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદ દ્વારા જળ બચાવો અંતર્ગત વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાણીનો સંગ્રહ, બચાવ અને જળ સંચયનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જળ એ જ જીવન અને જલ હૈ તો કલ હૈ ઉપરાંત આજના મુખ્ય વક્તા સેતુ શાહ સ્થાપક સુજલામ અમદાવાદ દ્વારા શાંતિ માટે પાણીનો ઉપયોગ વિષય પર ખાસ પ્રકાશ પાડીને જળનું જીવનમાં મહત્વ શું છે તે સમજાવ્યું હતું। હાઉસિંગ બોર્ડના કમિશનર એસ.બી. વસાવાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પાણીનું મહત્વ ત્યારે જ સમજાય જ્યારે એની અછત સર્જાય છે, માટે જ આપણે બધાએ અત્યારથી જ જાગી જવાની અને પાણીને બચાવવા આગળ આવવાની જરૂર છે। ચીફ એન્જિનિયર તથા એડિશનલ સેક્રેટરી વોટર રિસોર્સ વિભાગ ગુજરાત રાજ્ય એમ.ડી. પટેલે જણાવ્યું હતું કે આજે જે જળ સંકટની પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આવનારી પેઢી પાણી માટે શું કરી શકે, કેવા પડકારોનો સામનો કરી શકે તે માટે આપણે વિચારવું પડશે અને અત્યારથી જ આપણે પાણી બચાવવું પડશે। સાંકળચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે પણ ઉપસ્થિત વિદ્યાર્થીઓને આવનારી પેઢી માટે આપણે સૌ મળીને પાણી બચાવવું પડશે અને વેડફાતું અટકાવવાના અનુરોધ કર્યો હતો। ત્યારે આજના ખાસ દિવસે મહાનુભાવોના હસ્તે પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ અનાજ માટે પોટ પર ઝાડ લગાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એન્જિનિયર એમ.ડી. પટેલ, ચીફ એન્જિનિયર તથા એડિશનલ સેક્રેટરી વોટર રિસોર્સ વિભાગ ગુજરાત રાજ્ય એન્જિનિયર એચ.યુ. કલ્યાણી, એડિશનલ સેક્રેટરી વોટર રિસોર્સ વિભાગ ગુજરાત રાજ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પી.એમ. ઉદાણી, ટેકનિકલ એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર એચ.એન. શાહ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એફિલિએટેડ ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સાથે વોટર મેનેજમેન્ટ ફોરમ આજે વર્લ્ડ વોટર ડેના નિમિત્તે ઘણા કાર્યક્રમો આયોજિત કરેલા છે। સાથે સાથે આજે અમારા ત્યાં એક્સપર્ટ લેક્ચર તરીકે પણ વોટર ઇઝ કોઝ ફોર ધ પીસ એન્ડ એઝ વેલ એઝ પ્રોબ્લેમ, આ વિષય ઉપર પણ એક લેક્ચર થવાનું છે। આ વિષય ઉપર આજે જ્યારે વોટર વર્લ્ડ ડે છે ત્યારે આપણે એ માટેની અગત્યતા એમની પણ સમજી અને અમે જ્યારે યુનિવર્સિટી છે ત્યારે અમારી પણ સમાજ પ્રત્યેની જવાબદારી છે અને સમાજને જાગૃત કરવા માટે અમે આવા કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ। આજના કાર્યક્રમથી અમારા ફેકલ્ટી મેમ્બર્સ અને અમારા સ્ટુડન્ટ્સ તો અવેર થવાના જ છીએ, પણ સાથે સાથે સમાજ સુધી આ સંદેશો ફેલાય એના માટે આપના માધ્યમથી મારી વિનંતી છે કે જો આજે આપણે પાણી બચાવીશું તો આવનારા દિવસોમાં આપણે વિશ્વને બચાવી શકવાના છીએ। અને અમારા એક્સપર્ટે હમણાં જ કહ્યું કે પાણી એ શાંતિ માટેનું બી પ્રતીક છે અને પાણી એ અશાંતિ માટેનું પણ કારણ છે। જે ઘણા દેશોની અંદર પાણી અત્યારે ટેન્કરોથી પહોંચે છે અને વિશ્વની અંદર જો ચોથું વિશ્વયુદ્ધ થશે તો એના માટેનું પણ કારણ ક્યાંક પાણીને ગણવામાં આવે છે। ત્યારે આપણે આજના દિવસે પાણીની અગત્યતાને સમજી અને વધુમાં વધુ પાણીનો બચાવ કરીશું એવી આશા રાખીએ। 22 માર્ચને વર્લ્ડ વોટર ડે તરીકે આખા દુનિયામાં ઉજવવામાં આવે છે। એના જ સંદર્ભે ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ ઓફ ઇન્ડિયાનું એક વોટર મેનેજમેન્ટ ફોરમ છે, જે ગુજરાત રાજ્યમાં 1986માં સ્થાપવામાં આવેલું છે। એ દર 22 માર્ચના રોજ આના વર્લ્ડ વોટર ડે નિમિત્તે વિવિધ કોલેજમાં કાર્યક્રમ કરે છે, જેથી આપણી આવનારી પેઢી પાણીનું મહત્વ જાણે અને સમજે અને એનો કરકસરપૂર્ણ ઉપયોગ કરે। આજ રોજ આ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં જે વર્લ્ડ વોટર ડે નિમિત્તે કાર્યક્રમ થયો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા। કોલેજના પ્રેસિડેન્ટ, અન્ય પ્રોફેસર્સ,
અને એના તરફથી એક મેસેજ જે આવનારી પેઢીને આપ્યો છે કે પાણી છે તો એનો કરકસરયુક્ત ઉપયોગ કરો, એફિશિયન્ટ યુઝ કરો, કે જેથી આપણે આવનારી પેઢીઓ માટે આપણે પાણી છોડી શકીએ. જો પાણીનો અમર્યાદિત ઉપયોગ કરીશું તો એવા સમય દૂર નહીં હોય કે આપણા માટે પીવા માટે પણ આપણી પાસે પાણી નહીં રહે. તો દેટ ઇઝ ધ મેસેજ જે વોટર મેનેજમેન્ટ ફોરમ દરેક કોલેજમાં દરેક જગ્યાએ જઈ અને એક અવેરનેસનું કામ કરે છે, સેમિનાર્સ કરે છે, વર્કશોપ્સ કરે છે. વિદ્યાર્થીઓમાં, શાળાના વિદ્યાર્થીઓમાં એક પોસ્ટર કોમ્પિટિશન કરીને પાણીનું મહત્ત્વ સમજાય એ પ્રકારના પ્રયત્ન કરે છે કે જેથી પાણીનું મહત્ત્વ સમજે અને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરે, તેથી સમાજને અને દેશને અને સરવાળે આખી દુનિયાને ફાયદો થાય. કેમ કે સમગ્ર વિશ્વમાં અત્યારે વોટર ક્રાઇસિસ ચાલી રહી છે અને ધીમે ધીમે એક એગ્રીવિએશન આવતા જાય છે. એમાંથી આપણે જો સમયસર પગલાં લઈશું તો જ આગળ વધી શકીશું, અન્યથા વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિઓ થતાં પણ સમય નહીં લાગે. આજે વિશ્વમાં જે જળસંકટની પરિસ્થિતિ પેદા થઈ છે અને ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જના લીધે જે ફેરફારો થવા માંડ્યા છે, એના કારણે જે પડકારો આપણી સામે પાણી બચાવવા માટે ઊભા થયા છે, અને આજે વિશ્વ જળ દિવસ છે, એ નિમિત્તે સાકરચંદ પટેલ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદ, આ બેના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં, બાળકોમાં અને સમાજમાં એક જાગૃતતા ફેલાય અને પાણી બચાવવા માટે આવનારી પેઢી શું કરી શકે અને કયા પડકારો છે આપણી સામે, અને એમાં પોઝિટિવ વેમાં શું થઈ શકે, એ બાબતે એક સરસ મજાનો વિષય આજે લિવરેજિંગ વોટર ફોર પીસ પર અમારા કીનોટ સ્પીકર આજે એક લેક્ચર ડિલિવર કરવાના છે અને એ માધ્યમથી એક મેસેજ વિદ્યાર્થીઓ અને સમાજને મળે એવો એક આજના કાર્યક્રમનો ઉદ્દેશ છે. પહેલાં તો સાકરચંદ યુનિવર્સિટીનો અમે આભાર માનીએ છીએ કે આજે મને અહીંયા મોકો આપ્યો વાત કરવા માટે. હવે આજનો દિવસ છે વર્લ્ડ વોટર ડે. તો વોટર કેન ક્રિએટ પીસ એન્ડ કોન્ફ્લિક્ટ બોથ. પાણી છે તો શાંતિ છે અને પાણી નથી તો અશાંતિ છે. અને આનું મૂળ કારણ, પાણી તો આ દેશમાં ખૂબ છે, પણ એનો વ્યય કરી અને આપણે આખી પાણીની દશા બગાડી છે. સો આત્મનિર્ભરતા એટલે પાણી માટે આપણે સેલ્ફ રિલાયન્ટ થવું પડશે. અને આ દેશ પાસે એટલું બધું પાણી છે કે જે જો વેડફીએ નહીં ને તો આખો દેશ, એટલે એ પાણી દરિયે ના જતું રહે તો આખો દેશ 3 ફૂટ પાણીમાં ડૂબી જાય એટલું વોલ્યુમમાં પાણી પડે છે. છતાં આપણે વિશ્વમાં 13મો વોટર સ્ટ્રેસ કન્ટ્રીમાં આવીએ છીએ. એનું કારણ છે આપણા પોતાના વ્યવહાર. સો મારે મારી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. લાઈફસ્ટાઈલ હું બદલીશ. જ્યારે હું નાનો હતો ને ત્યારે અમારા ઘરમાં 200 લીટરમાં આખું ઘર 5 જણનું જીવી જતું. કદાચ આજે હું એકલો 500 લીટર વાપરતો હોઈશ. સો દેટ ઇઝ વેર વી હેવ ગોન રોંગ. અને જો બધા પ્રજા તરીકે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ હું જો સુધરી જાઉં તો આ દેશને સુધારવામાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને આઈ સે દેટ કે 5 ટ્રિલિયનની $50 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવા માટે પાણી જ માત્ર માધ્યમ છે અને આપણી પાસે ખૂબ માત્રામાં છે, ખાલી એનો મેનેજમેન્ટ પ્રોપર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।